તો આ બૂમરેંગ બોલ છે જેને એમેઝોનમાંથી મંગાવ્યો છે અને ચાલુ કરવા માટે અહીંયા અંદર એક બટન છે, આ બ્લેક બટન, એને પ્રેસ કરવાનું છે એટલે એ સ્વિચ ઓન થઈ જશે. થોડુંક ડિફિકલ્ટ છે કેમ કે અંદરનું મિકેનિઝમ બધું મૂવિંગ છે એટલે તમારે એક્ઝેક્ટ આને પકડી અને થોડુંક પ્રેસ કરવું પડશે હાર્ડલી. તો આ લાઇટ બ્લિંક થશે અને બોલ ચાલુ થઈ જશે. તો આ બોલને ઉડાવવા માટે તમારે આ બોલને 45ના એંગલ ઉપર હોલ્ડ કરવાનો છે. 45નો એંગલ છે એમાં અપસાઇડ આ મશીનરી છે એ ફેસ કરવી જોઈએ. જો તમે આ રીતે બોલ રાખશો તો એ 45ના એંગલ્સ પર બી નહીં ઉડે. એટલે તમારે આ રીતે 45ના એંગલ ઉપર, આ સપોઝ બેઝ લાઇન કન્સિડર કરીએ તો આ થાય છે 45નો એંગલ અને આ એંગલ ઉપર તમારે બોલને ફેંકવાનો છે તો જ બોલ પાછો આવશે. અધરવાઇઝ બોલ છે એ કોઈ પણ ડિરેક્શનમાં જતો રહેશે. તો આ બોલ છે એને 45ના એંગલ ઉપર રાખીએ છીએ અને હવે અહીંથી આને ફ્લાય કરાવીએ છીએ. ઓહો, જો આને આ ડિરેક્શનમાં રાખશો તો બોલ છે એ ફ્લાય જ નહીં કરે અને હેઠો આવી જશે, સીધો હેઠો જતો રહ્યો. અને આ બોલને બંધ કરવા માટે આ જે રિમોટ છે એના યુઝથી તમે એને બંધ કરી શકો છો. જેવો સ્વિચ ઓફ કરશો એવો બોલ છે એ સ્પિન થતો બંધ થઈ જશે, પણ એની આ લાઇટ છે એ હજી બ્લિંક થાય છે. તો લાઇટને બંધ કરવા માટે અગેન આ જે બોલ છે એમાંથી આ સ્વિચ પ્રેસ પાછી કરી દેવાની એટલે લાઇટ બી બંધ થઈ જશે. બોલ છે એ કમ્પ્લીટલી સ્વિચ ઓફ થઈ જશે.